ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ ને આજે અમાર ઉપલેટાના ફળિયામાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જોઈ લ્યો બધાય તૈયાર થઈ ગયા હે, પણ ખબર નથી હું કામ તૈયાર થયા. પૂછ. બધી ખબર છે. બહાર જાવું ફરવા, મંદિરે દર્શન કરવા. ક્યાં મંદિરે જાઓ? ઈ મમ્મીને પૂછો. ક્યાં મંદિર જવાનું મમ્મી? મંદિરે જે આડું આવે બધાય મંદિર દર્શન જ કરી લે. ઉપલેટાથી આપણે નજીક થાય ને ઈ દર્શન મંદિરે જવાનું છે. શીતસર જવાનું છે પેલા, પહેલા શીતસર. સીધ અને પછી જવાનું છે ગધેથળ, ગાયત્રી આશ્રમ. હા. ગાયત્રી રસ્તામાં બીજા જે મંદિર આવે ને ઈ બધા મંદિર જાવ. તો ભાઈ રેડી ને? ખુરશી કી પેટી બાંધ લીજીએ. કેમ હાલો. કે ગુજરાતીઓ ફરવાના બાને મંદિરે જ જાય. સાચી વાત ને? અગ્રી કરો કે નહીં? અગ્રી અગ્રી અગ્રી. તો અમે શીતસર આવવાના હતા ને અમે પહોંચી ગયા છીએ. અને ભાઈ નહીં અમારથી પહેલા પૂગી ગયા કે નહીં? એ વેલા પહોંચી ગયા. કેમ? અમારા ભેગા કારણ કે અમે આ બેન તેડવા ગયા હતા. ઇન્ટ્રોડ્યુસ કરાવીએ નવા મેમ્બર્સને અમારા વ્લોગ્સમાં. આ બે મારા જેઠ ને જેઠાણી થાય. જે આયા મેહુલભાઈ અને ટ્વિંકલ. ભાભી કહેવાનું બેન બેન. તો અમે એમને લેવા ગયા હતા અને અમે હવે પહોંચ્યા છીએ. તો હાલો જઈએ દર્શન કરવા. ભાઈ હું બહુ ટાઈમ પહેલા આવ્યો હતો અને એના પછી થોડું ઘણું આમાં જો મોડિફાઈ કરીને મસ્ત બનાવ્યું મંદિર. જો કેવડું મોટું મંદિર છે શીતસરનું. અને જો આપણા બીજા બધા ખેલાડી આ અહીંયા બેઠા આપણી રાહ જોઈને. જા બધા પાછા હવે ભેગા થયા કારણ કે અમે આ બધાને લેવા ગયા હતા. હું તમે એકલા વેલા વેલા આવીને કર્યું હું? અમે બસ તમારી રાહ જોતા હતા. એકલા એકલા દર્શન ન કરાય. હે ને? સારું થયું ને તો તમે અમારા રાહ જોઈ. ભગવાનની જો દર્શન કરીને તો પ્રાર્થના બધા એક હારે જ કરે. જય માં ઉમિયા. શીતસર જામજોધપુર દર્શન કરવા. હા હો. તમે બધાએ જો મસ્ત ઉમિયામાના દર્શન કરી લ્યો. તમને બધાને હંમેશા ખુશ રાખે, હેલ્ધી રાખે. જો દર્શન કરીને અમારી ટોળકી આખી અહીં બેસી ગઈ છે મંદિરના પ્રાંગણમાં. હા મંદિરની વાતો હાલે છે. કેવડું મોટું ને મસ્ત છે એમ. મતલબ હમણાં જ બન્યું. સુધારા વધારા કરી રહ્યા છે. ભાઈ મંદિરે તો દર્શન થઈ ગયા છે. હવે જાહુ પાછા બીજા મંદિરે. કેવું પપ્પા? ગણેશ ભગવાનનું મંદિર. ગણેશ બાપા. હા તો ઢાક ગામ છે અહીંયાથી આગળ, એમાં ગણપતિ બાપાનું મંદિર છે. ત્યાં જાય. બધું બતાવ્યું. આ કેટલું મસ્ત. જો આ બહારનો વ્યૂ કેવો મસ્ત બનાવેલું, બધું ઝાડવાના અંતે ગાર્ડન ને. મજા આવે છે. જો બહુ મસ્ત છે. હા આખું આમાંથી વાહેલું જો દેખાય. હા. અને નદી કાંઠે છે મંદિર. નદીનો કાંઠો જો નદી આયલી જાય આખી આખી. એના આખું કાંઠે છેટેથી જોઈને તો બહુ મસ્ત લાગે. કામ રોડ ઉપર આયલા આવતો હોય ને તો રોડ ઉપરથી ગાડી લઈને નીકળ્યા હોય ને તો એ મંદિર દેખાય એવી રીતે. દેખાય. એકદમ નદીના કાંઠે જ. હા. અમે હવે આવી ગયા છીએ ઢાક મંદિરે દર્શન કરવા. ગણેશજીનું અને ગણેશજીનું મંદિર જ છે ને. આ મેહુલભાઈ ના પપ્પા એટલે કે દર્શનના કાકા ઈ આ ગામમાં શિક્ષક છે, બરાબર ને? તો અહીંયા ગવર્મેન્ટ સ્કૂલમાં હા પ્રિન્સિપલ. તો એ તો રોજ આવે જ છે અહીંયા. અમારા જેવા કંઈક કંઈક આવી જાય, બરાબર ને? તો અમે આવ્યા છીએ. હાલો દર્શન કરવા જાય. હા હા. જો પપ્પા કે સેટ કરે છે ડ્રાઈવર રસ્તામાં બદલાય એની કથા કરે. પપ્પા કઈક સ્ટોરી કે છે આ મંદિરની. આ મંદિરે આપણા બાપા હે ને, હા ઈ બહુ 7 વર્ષો પહેલા તે આવતું. તે ખાલી એક આટલું નાનું મંદિર હતું. બરાબર હા, ઉપલેટા જુનાગઢ ને જુનાગઢ ઢાક. બરાબર. ઢાક ઉપલેટા. તઈ તમે આવતા એમ ને? હા, તઈ પહેલી વાર આવ્યા હો કે? ઘણા વર્ષ થઈ ગયા, લગભગ 50 વર્ષ પહેલાની વાત કરું. હવે તો બહુ આવવાનું થાય ને, થોડોક ટાઈમે આવતા હોય. આવીએ ને ઈશાની અચ્છા. જો આની એક નવી મારી જેઠાણી વાત શેર કરી કે ભાઈ આ એક મંદિર એવું છે કે અહીં કાર્તિક ભગવાનનું મંદિર છે. મંદિર ઓછી જોવા મળે. તો જોઈ લ્યો, આપણે તમને દર્શન કરાવી દઈએ. અમે ઢાકથી આવ્યા છીએ હવે ગધેથળ ગાયત્રી આશ્રમ. અને અહીંયા આવીને જે શાંતિ મળે છે ને, મારું ફેવરેટ સ્પોટ છે આ. અને અહીંયા હું 2-3 વાર આવેલી છું. 2 વાર કે 1 વાર, પણ મને બહુ મજા આવે અહીંયા. હાલો અંદર જાય, હું તમને પણ દર્શન કરાવીશ. અને આપણી ટોળકી આખી આવી ગઈ છે. આજે લગભગ હવે અહીંથી ક્યાંય ફરવા નથી જવાના હે ને? હવે બસ કયો તો કેટલાક લઈ જવા તમને અમારે? એક સિંહ બીજા સિંહની પાસે. જોયું ને? હું બોલો કઈક બોલો તો કરી તમે. તું ક્યારે આવ્યો અહીંયા? 1000 વાર આવ્યું. હું તને ખબર હોય તો એકવાર મેં બાપુના દર્શન કરાવ્યા હતા. હા કરાવ્યા હતા ને. કરાવી વિડીયો કોલ કરીને કરાવ્યા હતા. આમ ગયા હતા એ પેલા નહોતા આવ્યા બાપુને મળવા? હા આવ્યો તો. તમારે જયારે જવાનું હતું ત્યાં આવ્યો તો.
હાલો દર્શન કરીએ. હાલો કરી લેજો. મંદિર જો કેવડું મોટું છે, જોવો તમે. બહુ મસ્ત મંદિર બનાવ્યું છે કા પપ્પા? હા હો. બાપુ એટલે એક શક્તિ છે. શક્તિ શક્તિ અત્યારના યુગની અંદર આવા સંત ઓછા છે બહુ. તાર દર્શન થઈ જાય તો નસીબદાર રહીશું તો થઈ જાય. ગાયત્રીમાં, લક્ષ્મીમાં ને સરસ્વતી દેવી. અમે જો આ ગાયત્રી મંદિર દેખાય ત્યાંથી નીકળ્યા હતા અને અહીંયા ડેમે આવીને ઉભા હતા. મેં કીધું હતું ને અહીંયા ડેમ છે. ઠંડી અને શુદ્ધ હવા સાથે આમાં વિડીયોમાં પવન આવતો હશે, અવાજ નહીં આવે હરખો. પ્યોર ઓક્સિજન હવે મળ્યો કાવ્યા એને માંથી આવ્યા પછી પ્યોર ઓક્સિજન. અમે 4-5 જણા ઉતર્યા છીએ, ઓલા 2 વાં છે, આ 2 જણા અંદર બેઠા છે. એ કે આમાં હું છોકરા ઉતરીને જોતા હે, તમને એમ જ થતું હે ને? તમને એમ જ થતું હે કા? આ તાર મમ્મીને બીક લાગે પાણી જોવે ને એટલે ચક્કર આવે. બહુ જ બીક લાગે. એવું મને એમ થયું કે આ બધાને એમ થાય કે ઉતરીને મમ્મી હાલો ઠંડી હવા લઈ હું કહું આ બેન એમ થતું હે કે અહીંયા હું ઉતરતા હે છોકરાઓનામાં તો હું મજા આવતી હે. હા બરાબર છે, બતાવવો પડે ને. ના ના ડેમ તો બતાવો. ના ના બરાબર છે, બતાવવું જ પડે ને. તો જોઈએ હાલો ડેમ ને પછી જાહું ઘર ભેગા, બરાબર ને? ઘરે જ જવું છે ને. આજનું હું પ્લાનિંગ છે હવે ઈ તો જરાક કયો. ભાઈ કા જાય છે આ બધા? હું પ્લાનિંગ છે હવે આજનું? અહીંયાથી હવે આપણે કાકાના ઘરે જા, હા ત્યાંથી આપણે એક જગ્યાએ જમવા જવાનું. આજે રાતે પપ્પાના 3 ભાઈઓના પરિવારનું જમણવારનું આયોજન છે યાદવ હોટલ. યાદવ હોટલે. તો ઈ કંઈક કરવાનું છે. અને પછી સુઈ જા. તારે કંઈક ડિક્લેર કરવાનું તું કર દે હવે, વેલા મોડું કરવું એના કરતા. કે ભાઈ હવે તો એવી ઈચ્છા છે કે ડેઈલી બ્લોગિંગ કરીએ. એના માટે પપ્પા વહેલું ઉઠવું પડે ને દર્શન. તો હવે તો અમે આવી ગયા ને. તો તમે કંઈક કહેજો. એમ નહીં, ડેઈલી વ્લોગિંગ કરવું હોય તો દર્શનને કાયમ વહેલું ઉઠવું પડે ને. એમનામ તમે હુતા રહ્યો, આરામ કરો તો કેમનું થાય ડેઈલી વ્લોગિંગ આમાં? ઉઠશે ને. જો મમ્મી તમાર સાક્ષીમાં બોલે છે, હું જ ઉઠાડી દઈશ. વહેલા ઉઠશે અને વ્લોગ બનાવશે ડેઈલી અને એડિટિંગ એ રોજ કરશે, બરાબર ને? થોડુંક એવું લાગે તો પાછો હોઈ જાય. જોઈએ હવે આજે જે ડેઈલી વ્લોગિંગ કરવાનો નિર્ણય લીધો છે એ કેટલોક લાંબો હાલે છે ને ઈ આપણે જોવાનું છે, હે ને? જોઈએ હાલો તો. ફૂલ ફેમિલી જમવા આવ્યા યાદવ હોટલમાં. એસ્થેટિક જોઈ લઈએ આપણે, જૂનવાણી જમાનાનું બધું છે. મોટી ઉંમરના બધા વડીલો અહીંયા બેઠા છે, એમાં આ આવે વડીલમાં. હા ભાઈ છોકરા અહીંયા બેઠા, લેડીઝ બધી અહીંયા બેઠી. તો જો ભાઈ આ કાકા હે, કાકી હે, અમારા પપ્પા, મમ્મી, દીપુ, પછી મોટો ભાઈ વિનયભાઈ, મેહુલ, કાવ્ય અને આપણે સંદીપ બનેવી. હાલો તો આજે હું મારા ફેમિલીને ઇન્ટ્રોડ્યુસ કરાવું. તો આ છે મારા નણંદ, કે દર્શનના સગા બેન નથી પણ મોટા બાપુજીની દીકરી છે. એના પછી અહીંયા આ મારા મોટા જેઠાણી, પછી આ, પછી આ, પછી હું, અમે 4 છીએ, જોઈ લ્યો. આને તો અમને બેન તો તમે ઓળખો જ છો. આ 2 અહીંયા રહે છે, એને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈએ. મીતુ ભાભી, ટ્વિંકલ તો આજ હતી આપણી જોડે. હવે તને કહેવાનું કે તમે કહેવાનું? કેમ કે ઉંમરમાં મારથી તમે નાના છો ને એટલે આમ બેનપણી જેવું લાગે કે નહીં. અને અમાર શિવુભાઈ, આપણે વ્લોગમાં પહેલા આવી ગયા. ભાઈ તમારે કંઈ કહેવાનું છે? કઈ કહેવાનું છે? નથી કહેવાનું? છોકરી ગોતવાની છે કે નહીં આપણે? હે કે હજી વાર છે? ભાઈ હરમાઈ ગયા છે. હાલો તો અમે આજે મસ્ત ડિનર કરવા આવ્યા છે ફેમિલી જોડે, કરીએ ડિનર. અંજો આમ આખા બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ. અંજો આ યાનું હાય કર, હાય. આ બધા છોકરા હરમાય છે, મારો વિડીયો ચાલુ થાય ને એટલે. અમે પંજાબી ઓર્ડર કર્યું, હજી નથી આવ્યું. અને પહેલા ટેબલ વાળા છે ને ઓલા, એ બધા દેશી ખાવા વાળા અટાણે તો ખાઈને ઊભા થઈ ગયા. આપણે ભૂલ કરી નાખી. હું આપણે દેશી ખાવાનું હતું. અમે જરાક પંજાબી ઓર્ડર કર્યું, તેમાં અમે રહી ગયા, રાહ જોતા રહી ગયા. હજી અમે જો એમને બેઠા છીએ, કોબી ને પાપડ ખાઈ છીએ. બોલો જો દર્શન બધાને મુખવાસ બાટે. કેવું ખાધું? મજા આવી ને? મજા આવી પણ ટાઈટ લાગે છે એમ જો. જો તો એને ટાઈટ કરી ગઈ. આને ખાલી શર્ટ પહેરો, આને ખાલી જો આને ગરમી થાય. જય યાદવ. હાલો જમી લીધું ને હવે નીકળ્યો.